શ્રાવણના સાત્વિક સરવડાની આજની વાર્તા છે સત્ય એ જ પરમેશ્વર. પવિત્ર શ્રાવણ માસનો પુનિત પ્રારંભ થઈ ચૂક્યો છે. કથા શ્રવણ, ધર્મ, ધ્યાન, દેવદર્શન, યાત્રા વગેરે ધાર્મિક કાર્યો ભાવિક ભક્તજનો દ્વારા થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિનો મહામૂલો એ જ વારસો છે. ધર્મના મૂળ આ પવિત્ર પાવનકારી ભૂમિમાં ઊંડા છે. લોકો શ્રદ્ધાળુ છે, આસ્તિક પણ છે. ભૌતિકવાદની માયાની વાતોથી, ભ્રામક જાળોથી મોહનો સ્પર્શ પણ થાય છે. છતાં પણ ઉત્તમ એવી આપણી આ ધર્મ સંસ્કૃતિ તે મોહને ખંખેરી અને દૂર ફેંકી દે છે. પવિત્ર ધર્મ ધ્યાન આ સમયમાં કથા શ્રવણ એ અનેક ગણું પુણ્ય આપે છે. સત્સંગથી જ જીવનને સુંદર આપ ચડે છે. પુણ્યશાળી વ્યક્તિઓનું સ્મરણ, નામોચ્ચારણ કે તેનું કીર્તન સ્પર્શ સમૂહ બની રહે છે, સ્પર્શ મણિ સમૂહ બની રહે છે. અનેકવિધ દુનિયાવી માયાથી ઘેરાયેલું માનવના લોહસમ જીવનને શુદ્ધ સુવર્ણ બનાવે છે. અજામિલ લઈ કે જીવંતિકા ગણીઓ લઈ પરમાત્માના નામને સંકીર્તન સંત સમ બની ગયાના અનેક દ્રષ્ટાઓ, અનેક ઉદાહરણો આપણે ત્યાં શુદ્ધ કાંચન સમા ઝળકી રહ્યા છે. બાકી તો સત્ય એ જ પરમ ધર્મ, સત્યનું ચિંતન, સત્યનું મનન અને સત્યનું આચરણ એ જ પરમાત્મા, સત્ય એ જ પરમેશ્વર છે અને સત્ય એ જ પરમ બ્રહ્મ છે. કિંતુ સત્યનું પાલન કઠિન છે. એ એક તપ છે, પરીક્ષા છે અને કસોટી છે. સામાન્ય રીતે વિશુદ્ધ અને દ્રઢ ચિત્તવાળા માનવીએ જ સત્યને ઓળખી શકે છે. એટલું જ નહીં, પરંતુ પાલન કરવા પણ શક્તિમાન બને છે. રાજા હરિશ્ચંદ્રની જીવનકથા એ એક સત્ય કથા, પાસાની કસોટી અને પરિણામ ફળ પ્રાપ્તિ માટે ખૂબ જ જાણીતી કથા છે. સર્વ પ્રકારની સંપત્તિ ધરાવતા રાજવીમાં લક્ષ્મી સાથે, શ્રીનો સંપત્તિ સાથે, સદ્ગુણા અને સતા સાથે વિવક તેમજ નિરાભિમાનપણું તેમનો વિશિષ્ટ એવા દુર્લભ સુમેળ આ રાજવી પાસે હતા. તો તારામતી જેવી પુણ્યશ્લોકા સતી, રાણી અને રોહિત જેવો આજ્ઞાંકિત પુત્ર માનવીને જીવનમાં હવે શું જોઈએ? છતાં આવા પરમ ઉદાર ચરિત રાજવીને પણ કસોટીનો સામનો કરવો પડ્યો. માનવી જ્યારે માનવીની કસોટીમાંથી પસાર થઈ જાય છે ત્યારે દેવોને તે મહામાનવની પરીક્ષા કરવાનું સૂઝે છે. અને રાજા હરિશ્ચંદ્રના રાજપાટ ગયા. રાણી દાસી બની ગઈ અને રાજા હરિશ્ચંદ્ર સ્મશાનમાં ડોમ બન્યા. ક્યાં ચક્રવર્તી રાજવીને, ક્યાં સ્મશાનનો ગુલામ. આનું નામ ભાગ્યચક્ર. જે પ્રાતઃકાળથી અનેક ભૂખ્યાને, અનેક ગરીબોને અન્નદાન આપતા તે આજે ભૂખે તળવળે છે. જેની આજ્ઞા શિરો માન્ય કરવા સહસ્ત કિંકરો હાજર હતા એવા રાજવી કુટુંબને અન્યની આજ્ઞાનું પાલન કરવું પડે છે. જે સ્વામી હતા તે સેવક બની ગયા. છતાં પરિસ્થિતિ તે એમના ઉમદા ચરિત્રને ચલિત નથી કરી શકી. જે થવું હોય તે થાય, પણ સત્યનું જ શરણ. સત્યાંસ્તિ પરો ધર્મ. સ્મશાનમાં આવતા મૃતદેહોના અગ્નિદા માટેનો કર ઉઘરાવતા રાજા હરિશ્ચંદ્ર પાસે હજુ પણ વિશ્વામિત્ર સુવર્ણ મુદ્રા માગી રહ્યા છે. રાણી તારામતી દાસી બની ગયા છે. રાણી તારામતી દાસી બન્યા અને સુકુમાર દેહ આજે નિર્બળ બની ગયો છે. રાજવીને તો કોઈ ઓળખી ન શકે તેવી સ્થિતિ થઈ ગઈ છે. છતાં એનું મેરુ જેવું મન હજી સુધી ડગ્યું નથી. અનેક જાતની દૈહિક, માનસિક આપત્તિ સામે દેહ ભલે દુર્બળ હોય, પરંતુ સત્યનો આધાર અવલંબન હોવાથી તે વ્યક્તિ અનેક ઝંઝાવાતો સામે સામનો કરી રહી છે. રાજા હરિશ્ચંદ્રને પોતાને જ હાથે જ્યારે પોતાના પુત્રની અગ્નિ સંસ્કાર કરવાનો સમય આવ્યો ત્યારે પોતાની પત્ની તારાવતી પાસે દાણ માંગવાનો સમય આવ્યો ત્યારે તેણે કહ્યું, ન્યાતઃ પથ પ્રવચલ્લિંત પદમ નધીરા. એ ન્યાયે રાજવીએ પોતાના ધર્મફળ બજાવ્યો અને કસોટી તે સફળ થયા. અને આ કસોટીમાં સફળ થયા બાદ પૂર્વવત પરિસ્થિતિ પાછી આવી ગઈ.
અંતે સત્યનો વિજય થયો. આપણા અનેક મહાપુરુષોએ જીવન જીવવા માટે, આદર્શ રીતે જીવવા માટે સત્યનું જ અવલંબન લીધું છે. સત્ય જ પરમેશ્વર છે અને કહેવાય છે સત્યાંસ્તિ પરમો ધર્મ. હર હર બોલે.